મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ રોકવા વિશાળ રેલી યોજાઈ। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાજો અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે, જેમાં મેનુ મુજબ સવારે અલ્પાહાર અને બપોરે ભોજન આપવામાં આવે છે। જો કે વર્ષોથી ચાલતી આ યોજના ખાનગી સંસ્થાને સોંપવા કેટલાક તાલુકામાં સેન્ટરાઇઝ કિચન માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા મધ્યાહન ભોજન કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મધ્યાહન ભોજનનું ખાનગીકરણ અટકાવવા માટે પાલનપુરમાં એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પહેલાં તો હું પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યનો મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ છું। 18 થી 19 જિલ્લાઓ અમારી સાથે જોડાયેલા છે। આજે અમારી માગણી એવી છે કે 1984 થી અમે લોકો આ યોજનામાં કામ કરીએ છીએ। 200 રૂપિયા વેતન હતું ત્યારથી કામ કરીએ છીએ। તો અત્યારે હાલ આ ગવર્મેન્ટ જે ભાજપ સરકાર છે એ આ યોજનાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે। તો ખાનગીકરણ કરવામાં દરેક સ્કૂલ ઉપર કિચન શેડ બનાવેલા છે, દરેક સ્કૂલ ઉપર વાસણો આપવામાં આવેલા છે, એવી અન્ય ઘણી બધી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને મધ્યાહન ભોજન ચાલે છે। તો જો આ ખાનગીકરણ થશે તો આ પ્રજાના પૈસે જે ગ્રાન્ટમાંથી જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એનું શું, એ બધું ખંડેર થઈ જશે। જેના કારણે અમે એવી માગણી કરીએ છીએ કે જે સ્થળ ઉપર રસોઈ બનાવીને બાળકોને જમાડવામાં આવે છે એ યથાવત સ્થિતિએ ચાલુ રહેવું જોઈએ, જળવાઈ રહેવું જોઈએ, એનજીઓકરણ ન થવું જોઈએ અને ગુજરાતના દરેક ગામડે સ્થળ પર શાળાના કિચન શેડમાં રસોઈ બનાવીને ગરમા ગરમ બાળકોને ભોજન પીરસવામાં આવે એવી અમારી માગણી છે। આજે કેવા કાર્યક્રમ અને માંગો નહીં સંતોષાતા શું કાર્યક્રમ? આજનો અમારો કાર્યક્રમ છે એક અલ્ટિમેટમ રૂપે આજે અમે કાર્યક્રમ કર્યો છે। જો 1 જૂન મજૂર દિવસ સુધીમાં જો અમને આ એનજીઓનું જે ટેન્ડર બહાર પડ્યું છે એ રદ નહીં કરવામાં આવે તો 1 જૂને આનાથી પણ જોરદાર રેલી અમે અમદાવાદ ખાતે કરીશું। મારું નામ રમેશ કામલિયા।